અકવાડા વિસ્તારમાં આવેલ ચંદ્રપ્રકાશ સોસાયટીના રહેણાંકને તસ્કરોએ નિશાન બનાવી રોકડ 1 લાખ લઈ રફુચક્કર। અકવાડા વિસ્તારમાં આવેલ ચંદ્રપ્રકાશ સોસાયટીના પ્લોટ નંબર 92માં રહેતા જગદીશસિંહ બાબુભાઈ રાઠોડનો પરિવાર બહારગામ ગયો હતો। તે સમયે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ રૂપિયા 1 લાખની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યાની જાણ પોલીસને કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી। हमें खबर नहीं खबर है तब भाई जा बजे तो बता शाम के कौन सी आओ बजे तो को बना जे ना चल बजे जो है तब बना અમારું નામ અલકાબેન જગદીશસિંહ રાઠોડ। બેના કયો વિસ્તાર છે અને શું બનાવ બન્યો છે? આ અકવાડા વિસ્તાર છે અને ચંદ્રપ્રકાશ રેસિડેન્સી છે અને મારા ઘરમાં ચોરી થયેલ છે। કેટલાની ચોરી થઈ હતી? મારા ઘરમાં રોકડ 1 લાખ રૂપિયા પડ્યા હતા, જે ગત રાતે ચોરી થઈ ગયેલ છે। ઘરમાં કોઈ હતું ચોરી? ના, ઘરમાં કોઈ જ નહીં। હું ગાંધીનગર રહું છું અને મારે અહીંયા થોડુંક ઘરકામ કરાવવું હતું એટલે મેં 1 લાખ રૂપિયા મૂકીને ગઈ હતી, એટલે 1 લાખ રૂપિયા ચોરી થઈ ગયેલ છે। વારંવાર બનાવ બને? આ મારે ઘરમાં 5મી વખત આ ચોરીનો બનાવ બનેલો છે। પહેલા અગાઉ કેટલી વાર ચોરી? પહેલા અગાઉ મારે 10 વર્ષ પહેલા 1.5 લાખની ચોરી થઈ હતી। એ પછી બીજી વાર ચોરી થઈ, બધું તોડી ફોડીને જતા રહ્યા, પણ કડી મળ્યું નહોતું એ વખતે। પછી હમણાં મારે ઘરકામ કરાવવું હતું એટલે મેં 1 લાખ રૂપિયા મૂકીને ગઈ હતી, એ ચોરી થઈ ગયેલ છે। કયો વિસ્તાર છે? આ અકવાડાનો ચંદ્રપ્રકાશ રેસિડેન્સી।